તો અમદાવાદ શહેરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મોડી રાત્રે વરસેલા વરસાદે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી કરી છે। અમારા સંવાદદાતા રોનક પણ જોડાઈ ગયા છે ઓઢવ વિસ્તારમાંથી। રોનક, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કેટલા વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યાં? હિરલ, માહોલ ચિંતાજનક છે અને આ ચિંતાજનક માહોલ એટલા માટે છે કેમ કે અમદાવાદ શહેર અને અમદાવાદના શહેરીજનોને કોઈ પણ હાલાકી ન પડે તેનો નિર્ણય લેવાની જવાબદારી અધિકારીઓની છે। જે અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને જુદા જુદા નિર્ણયો લેતા હોય છે અને અધિકારીઓને એમ લાગે છે કે તેમના નિર્ણયથી અમદાવાદને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે, પરંતુ આપ દ્રશ્ય જુઓ, હજી તો સત્તાવાર ચોમાસું બેઠું પણ નથી, હજી તો વરસાદ આવવાની શરૂઆત થઈ પણ નથી, નાના ઝાપટા જ પડે છે, પરંતુ આ ઝાપટામાં અમદાવાદની હાલત જુઓ, આ બાળકો જુઓ, આગળ સિનિયર સિટીઝન જઈ રહ્યા છે તેમને જુઓ। આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના ઓઢવ ખાતે આવેલા જીઆઈડીસી રોડ નંબર 53ના છે કે જ્યાં આગળ મોડી રાત્રે વરસાદ જે વરસ્યો છે તેના કારણે હજી સુધી પાણીનો નિકાલની કોઈ પણ વ્યવસ્થા થઈ નથી। અત્યારે જે સમય છે તે 11 વાગ્યાની આસપાસનો થયો છે, એટલે કે જે વરસાદ પડ્યો છે તેને લગભગ 8 કલાકનો સમય છે તે વીતી ગયો છે, પરંતુ 8 કલાક વીત્યા બાદ પણ સ્માર્ટ સિટી, અત્યાધુનિક સિટી અમદાવાદના દાવાઓ કરતું જે વાસ્તવિક છે તેની હાલત આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। આપ જુઓ, જે કેચપીટો ખોલવાનું કામ છે તે અત્યારે ચાલી રહ્યા છે, કેટલાક લોકો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। કાકા, અમદાવાદ એ ખૂબ મોટું સિટી છે, ખૂબ સારા વિકાસના કામ થાય તેવા દાવા કરવામાં આવે છે। રાત્રે 3 વાગે વરસાદ પડ્યો, હજી સુધી પાણી ઉતર્યા નથી, શું કહેશો? હજુ સુધી પાણી તો ક્યાં, અહીંયા ઓઢવ વિસ્તારના અંદર પાણી તો સમસ્યા જતી જ નથી। પાણીની જે સમસ્યા છે ને એ વર્ષોથી જતી નથી। અહીંયા ફાયર બ્રિગેડના ત્યાં ભરાય, એના પાછળ પેલું બાજુ આગળ બ્રિજ રહ્યો ત્યાં ભરાય છે। ટ્રાફિક કેટલો છે? કેટલી વારથી ટ્રાફિકમાં ફસાયા તમે? ટ્રાફિકમાં તો ક્યારનો અડધો કલાક ઉપર થઈ ગયું। આપ જુઓ, જે વરસાદ પડ્યો તેના કારણે ખાલી પાણી ભરાવાની સમસ્યા નથી, એક બાજુ પાણી ભરાયા છે તો બીજી બાજુ આ ટ્રાફિકની સમસ્યા છે। લગભગ 2 થી 3 કિલોમીટર સુધીનો જે ટ્રાફિક છે તે અહીંયા જોવા મળી રહ્યો છે, એટલે કે સ્વાભાવિક રીતે હજી તો વરસાદની શરૂઆત થઈ નથી। મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ સામાન્ય વરસાદમાં જો પાણી નીકળતા ન હોય તો આગળ હજી તો ચોમાસું બેસશે, ચોમાસું આવશે, ભારે વરસાદ થશે ત્યારે શહેરની શું દશા થશે તે પણ અત્યારથી જ વિચારવાની જરૂર છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરમાં ઠેર ઠેર અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ રહી છે।